ભાવેશભાઈ, અમે રેવીસી રેલવે કોલોની શારદા સોસાયટી દશામાન મંદિર સામે. હું 6 તારીખે બજાર વાળતી હતી 5 સાડા 5 એટલે એ આવીને જેમ આવે એમ ગાળું દેવા માંડ્યો અને મારપીટ કરવા માંડ્યો. 2 ઝાપટું લીધી, ધક્કો મારીને મને પાડી દીધી. પછી મેં મારા ઘરવાળાને હાથ પાડ્યો. ત્યારબાદ હું બહાર આવેલો અને બહાર આવીને મેં જોયેલું તો એ મારા ઘરનાને પાડી દીધેલા હતા. એટલે મેં ઊભા કર્યા એટલે સીધા પથ્થર મારો કરવો માંડ્યો. અને પછી હું એને કીધું કે ભાઈ હું કામ આમ કરે છે એમ કરીને મને બાજીને વીએ ગયેલ અને તરત અજાણા 2 શખ્સોને કોઈકને બેસાડીને પ્લેન લઈને આવેલ મુસ્લિમ સમાજના લુખા તત્વો, બરોબર. અને કુવાડી હતી, પાઇપ હતી અને લાકડી જેવા હથિયાર હતા અને તીક્ષ્ણ હથિયાર હતા. એટલે સીધા ઉતરીને ઘા કરવા માંડ્યા. એટલે અમે અમારા બચાવ માટે સીધો અમે દરવાજો બંધ કરી દીધો ઘરનો. અને એ એમ પણ કહે છે કે તમારે સગા સંબંધી કોઈ પણ આવશે તો એને પણ તમને સમર્થનમાં આવશે તો એને પણ મારો આવશે, એને પણ મૂકવામાં નહીં આવે. અને મારા ઘરે કોઈ પણ આવે છે મારા સમર્થનમાં તો એને પણ ધમકાવવામાં આવે છે આ મુસ્લિમ સમાજના તત્વો દ્વારા. અને આ મુસ્લિમ સમાજનો બહુ ત્રાસ છે આ બંનેનો. અને ગંજેરી છે, 1 નંબરના નશેરી છે. અને મારે છોકરા નાના છે, બરોબર. અને નિશાળે જાય તો પણ મારી પાછળ આવે છે ગાડીઓ લઈને. મારા ઘરના જાય તો મારા ઘરના નીકળે તો પણ ગાળો બોલે છે. અને અમારે એક જ રસ્તો છે હાલવાનો, એ અહીંયા મેઇન રસ્તાના ખૂણા ઉપર જ બેસે છે અને નશોને એવું કરે. બાળ મંદિરમાંથી અગાઉ પણ આજથી 5 થી 6 મહિના પહેલા પણ હું બુલેટ લઈને જયારે ઘરે આવતો હતો ત્યારે એ લોકો સંતાઈ ગયેલા, મુસ્લિમ સમાજના લુખા તત્વો સંતાઈ ગયેલા અને મારી પાછળથી ઘા કરેલ અને મારું માથું ફાડી નાખેલ. ત્યારે પણ આપણે ફરિયાદ કરી હતી. પણ આપણને પછી મને એવું કીધેલું કે હવે આજ પછી મારા છોકરાઓ કાંઈ આવા નહીં કરે. મુસ્લિમ સમાજના લુખા તત્વો એ કે એના દાદા મારી પાસે આવ્યા કોર્ટમાં મુદતમાં ગયા હતા ગયેલ ત્યારે એને કીધેલું કે અત્યારે સમાધાન કરી નાખો, કે હવે આવું નહીં કરે. આ ગઈ 21 તારીખે અમે સમાધાન કર્યું હતું, છતાં પણ જે 15 દિવસ નથી થયા તો પણ મારી સાથે આવી તમે બાજે છે. ગુજરાતના તમામ હિન્દુ સંગઠનના કાર્યકરો તથા સંગઠનના પ્રમુખો તથા હિન્દુ સંગઠન તથા હિન્દુ સમાજ ટોટલ અમારી વારે આવો અથવા અમારે સપોર્ટ કરો અને અમને આમાં ન્યાય અપાવો.